એ અરજીની કોપી તમારી પાસે છે? હા બિલકુલ છે સાહેબ, એની ઉપર તો હું બધું જો નકર તો મને મારી નાખે. 19 દિવસ બાદ એક એનસી દાખલ થાય છે. એ રીતે તો અરજી ઈ છે જ નહીં, લખીને મારે તો સાઈન કરાવી. ની અરજી લખી હતી તમે, એમાં શું શું લખ્યું હતું? ઝેરાસિંહજીના બંગલામાં બંગલાની અંદર ગેરકાયદેસર રીતે બળજબરી પૂર્વક ઘૂસી ગયા છે. અરે એના કરતા ઓલા સીસીટીવી જ મારે કુમારવા પોલીસ સ્ટેશન ગયા હતા. કાયદેસરનો વિડીયોગ્રાફી હોવું જોઈએ. પંચનામાનો ઈ ક્યાં, કપડા ચેન્જ કરાવ્યા ઈ ક્યાં. ગોંડલની અંદર રાજકુમાર જાટ કે જે 3 માર્ચના રોજ અચાનક એ ગાયબ થયા હોવાની વાત તેમના પિતા રતનલાલ જાટ દ્વારા જણાવવામાં આવે છે, પોલીસને જાણ કરવામાં આવે છે અને આજે લગભગ એ ઘટનાને 19 દિવસ વીત્યા. 19 દિવસ બાદ આ ઘટનાની અંદર પોલીસે એક એનસી લીધી અને એનસી એટલા માટે લીધી કે જે રતનલાલ જાટે અરજી કરી હતી કે તેમના પુત્રને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મારવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી હતી. તેના આધારે આખી એક એનસી દાખલ કરવામાં આવી છે. રતનલાલ જાટ મારી સાથે જોડાયા છે, સીધી તેમની સાથે જ વાત કરવી છે. રતનલાલજી, 19 દિવસ બાદ એક એનસી દાખલ થાય છે અને એનસીની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે તમારી વાતનો કે અજાણ્યા વ્યક્તિ દ્વારા તમારા દીકરાને મારવામાં આવ્યો હતો. એની અરજીની આધારે એક એનસી દાખલ કરવામાં આવે છે 19 દિવસ બાદ. કઈ રીતે જુઓ છો? પહેલા તો હું છું કે જે રીતેની મેં અરજી એસપી સાહેબ પાસે કરેલી છે, એને જે રીતેની મારે રિસીવ કોપી છે, ગોંડલ પોલીસે જે રીતેની રિસીવ કરીને જે રીતેની મેં ઘટના બધી જે મારા છોકરા હારેને એ મારવામાં આવ્યો, ઢોર મારને જે રીતેનું મેં અરજી કરેલી છે, એ રીતેની તો એ અરજી ઈ છે જ નહીં. એ લોકોએ એને એવી રીતે લખીને મારે સાઈન કરાવી તો ઈ કરે. મારી ઓરિજિનલ જે રીતેની મારી અરજી છે ને એ રીતેની કેમ કરતા નથી? જે રીતે કરી જ નથી, શું કરે? એટલા દિનો ન કરી, હવે શું કરે? એટલે તમારી કઈ અરજી હતી? તમે કઈ રીતની અરજી લખી હતી? તમે એમાં શું શું લખ્યું હતું એ જણાવજો તમે પહેલા. એ બધું આખું એસપી સાહેબ પાસે છે, એને ગોંડલ પોલીસ પાસે જ છે, પણ એ બચવા માટેની તૈયારી કરીને અરજી કરીને એવું કરે. મેં બધું સ્પષ્ટ લખેલું છે કે ઝેરાસિંહજીના બંગલામાં છોકરાને પેલા બોલાવે, પછી મને બોલાવે, બેસાડીને બધું પૂછે અને પછી એ બધું માણસોને બધાને કે હાલો ચાલુ થઈ જાવ, મારવા માંડે. હું બચાવવા જઉં ને તો મને પણ એ લોકો મારે. પછી અહીંયાથી બહાર નીકળું, પછી એ કે તું હાલ તારી બાઈક પાસે જાય, પછી જોઈ લે મારી બાઈક પાસે બેહાડે. આખો ઘટનાક્રમ જ જે રીતેનો મેં અરજી કરીને એ અરજીમાં એ છે બધું. પણ ઓલી અરજી ક્યાં, એ કઈ અરજી છે ને એ જૂની તપાસ કરે એ ખબર નથી પડતી. રતનલાલભાઈ, તમારી સામે પણ એક અરજી એનસી દાખલ કરવામાં આવેલી છે તપાસના આધારે કે રાજકુમાર જાટ અને રતનલાલ જાટ એ અમારા બંગલાની અંદર ગેરકાયદેસર રીતે બળજબરી પૂર્વક ઘૂસી ગયા છે. ઈ ખોટી હાવ, ઈ બધું સીસીટીવી કેમેરામાં બધું તમારે જોઈ જાય ને. મારે ઈ ડિમાન્ડ છે કે સીસીટીવી કેમેરા એને અમે હું મારા છોકરો કેવી રીતે અંદર જાવે, ઈ બોલાવે એટલે જાવે, ત્યાર પછી હું જાઉં, ત્યાર પછી બેસાડે, પછી ઈ લોકો પૂછે, પછીનો જવાબ દીધા, પછી ઈ લોકો મારવા ઘોર માર, છોકરાને મારે ને મને હોત માર. ઈ કેટલા જણા હતા? ઈ કે લઈ ગયેલો વાંચે કે એવી રીતે કરી એના ઘરમાં કોઈ કરી દો એમ કરી દો. અરે એના કરતા ઓલા સીસીટીવી મારે જોઈ છે ને. સીસીટીવી પહેલેથી જ કહું છું કે આખી ઘટનાનું તો હું પહેલેથી જ ડિમાન્ડ કરું છું. રતનલાલજી, આખી આ ઘટનાની અંદર 19 દિવસ બાદ એક અરજી કરવામાં આવી છે, 19 દિવસ બાદ એક અરજી લેવામાં આવી છે. હવે તમને શું આશા છે આ અરજીની અંદર આના આધારે કે તપાસ કઈ રીતે થાય? મારી જે ઓરિજિનલ અરજી છે 5 તારીખની અરજીની હવે 19 દિવસ બાદમાં પોલીસ એનો ખ્યાલ એને આવે છે અને એ પણ મારી અરજી જે કરે ને એ અરજી નોટિસ છે એટલે તમારે સીબીઆઈ તપાસ કરશે તો ખબર પડશે. આખી બધી વસ્તુ નોલેજ બધાને દોડાવે છે, બધી રીતે પોલીસ બચવા માંગે. મને તો પોલીસ બધી ખોટો પહેલે ખોટો થયો ને હવે જાય છે. રતનલાલજી, 3 તારીખના રોજ એક તમારી સામે જે ફરિયાદ થઈ છે કે તમે બળજબરી પૂર્વક ઘરની અંદર પ્રવેશ કર્યો હતો, તો એ ઘરની બહાર ઘટના શું બની હતી? આખી એવી શું ઘટના બની કે તમારે એમની ઘરની અંદર જવું પડ્યું? નહીં, 3 તારીખે
મારે જે રીતેનો બધું આખું મેં એમાં લખેલો છે, આખા એસપી સાહેબ સુધી લખેલો છે અરજીમાં, એની મારી રીતિ કોપી છે. જી મારી હારે થયો, હું ઓલરેડી બધું પોલીસ સામે કહી ચૂક્યો, હું બધું અરજી મેં બધું એમાં મારી પાસે છે બધું. તો એ 3 તારીખની વારંવાર 3 તારીખની વાત થઈ રહી છે કે એ દિવસે તમે બંગલાની અંદર ગેરકાયદેસર રીતે. હા, તો ઈ ગેરકાયદેસર થયા તો ઈ સીસીટીવી કેમેરામાં તો આવ્યા છે ને સાહેબ. હા, ઈમાં દેખાડી દો ને, બધી આખી દુનિયા સંતુષ્ટ થઈ ગઈ કે આખા કેમેરામાં કેમ ગેરકાયદેસર આવ્યા, શું થયું શું નથી થયું, આખું દેખાડી દો ને, ખબર પડી જાય. રતનલાલજી, દુનિયા કે સીસીટીવી બધી ઘટના ઈ લોકો પાસે બધી એના કેમેરામાં છે, તો કેમ દેખાડતા નથી? રતનલાલજી, તમે 3-4 દિવસ પહેલા રાજકોટ આવ્યા હતા. રાજકોટ ખાતે તમે કુંવાડવા પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાંથી તમે કેટલાક દસ્તાવેજી પુરાવા પણ લીધા. એ દસ્તાવેજી પુરાવાની અંદર કોઈ મહત્વની વાત તમારા હાથમાં આવી છે? કઈ કઈ ઘટના બની હતી, શું ઘટના આખી થઈ હતી એમાં ખાલી ફોરેન્સિક રિપોર્ટ થી મને આપ્યો હતો ને, જે અમે કરાવીને આવ્યા હતા ત્યારે એ બધું બરોબર હતો. બાકી બધી ખાના પૂરતી લખેલો હતો. એની એનર્જી જોઈ છે ને, ઓલો કાયદેસરનો વિડીયોગ્રાફી હોવું જોઈએ પંચનામાનો, ઈ ક્યાં? એને ત્યારે ઈ છોકરો મારો દીકરાને કપડા ચેન્જ કરાવ્યા, ઈ ક્યાં? એને ત્યારે ઈ એક્સિડન્ટ થયો, ત્યારે એક્સિડન્ટ બતાવે એક્સિડન્ટ થયો જ નથી, પણ ઈ ક્યાં? ઈ બધી ક્યાં? મારી પાસે તો કઈ ઓલો દીધો નથી એમને, ખાલી ફોરેન્સિક રિપોર્ટ છે ને, ઈ હાથ તો ઈ 12 હોસ્પિટલ દીધો ઈ હતો. તો તમારી પાસે તમે જે રાજકોટ જિલ્લા પોલીસને જે હિમકરસિંહને તમે જે અરજી આપી હતી, એ અરજીની કોપી તમારી પાસે છે કે જેના કારણે અત્યારે જે તપાસ ચાલી રહી છે એ અરજીને તમારી અરજીમાં કોઈ અલગ અલગ ફેર છે? તમે જે વાત કરી રહ્યા છો, તમારી પાસે એની રિસીવ કોપી છે? હા, બિલકુલ છે સાહેબ. એની ઉપર તો હું બધું જો નકર તો મને મારી નાખે. હા, ઈ બધું મારી પાસે છે. હા, એને હું હાઈકોર્ટની શરણે, સુપ્રીમ કોર્ટની શરણે કરું છું. હાઈકોર્ટની શરણે ત્યાં મને ન્યાય ન મળે. અચ્છા, સવારમાં મારે આજે જ વાત થઈ હતી રાજુભાઈ સખિયા સાથે. એવું કહી રહ્યા છે કે રાજસ્થાનથી જાટ સમાજના લોકો એ ગોંડલ આવવાના છે, સરદાર વલ્લભભાઈની પ્રતિમાની સામે એ આંદોલન પર, ઉપવાસ પર બેઠવાના છે, એમની માંગ ન સંતોષાય ત્યાં સુધી. આ વીકના એન્ડમાં તૈયારી કરી રહ્યા છે કે આની એન્ડમાં બધી મોટા પાયે માણસો આવે, આંદોલન કરશે ન્યાય દિલાવવા માટે. બધી માણસો બધી જ રાજસ્થાનથી, બધી જગ્યાથી, ગુજરાતના બધી મોટા પાયે આવીને આંદોલન કરશે અગર મને ન્યાય ન મળે તો. અચ્છા રતનલાલજી, આખી આ ઘટનાની અંદર પોલીસની તપાસ ઉપર તમને શંકા છે ખરા? અરે શંકા હું હાવ ખોટી જ છે, હાવ ખોટી છે. મતલબ શંકા હું, મતલબ એ જે રીતેની તપાસ કરી હાવ ખોટા રસ્તે દોડાયો મને. પહેલે દીથી જ ખોટા રસ્તે દોડાયો. કઈ રીતની તપાસની તમે માંગ કરી રહ્યા છો? કઈ રીતનો ન્યાય માંગી રહ્યા છો તમે? મારે સીબીઆઈ જાંચ જ જોઈશે, એ પણ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સીબીઆઈની જાંચ હોવી જોઈએ. કેમ કે ગુજરાતમાં જે રીતેનો ડિસ્ટ્રિક્ટ લેવલ લગી પોલીસ એમાંથી સરોવાયેલી છે, તો ત્યાં તો મને ન્યાય ક્યાં મળે? અચ્છા, સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છો તમે? સીબીઆઈ તપાસની જ માંગ. કેમ તમને આ રાજકોટ જિલ્લા પોલીસની તપાસ ઉપર તમને આશા નથી? કેમ કે 19 દિવસ બાદ એક અરજીના આધારે તપાસ તો શરૂ કરી છે, અત્યારે બહારના એક બીજા અધિકારીને તપાસ પણ આપી છે. જે રીતેને મેં અરજી આપી ને એ રીતેની તો તપાસ જ ન કરી. મને કીધું કે તમારો છોકરો છે તો અમે ગોતી દેવું, એટલે મેં કીધું ભાઈ મારો છોકરો બરાબર. એ છોકરો ગોતવામાં મને ગુમાવ્યો હતો 4-5 થી 5, 6, 7 અને 8, 9 તારીખે હું જવા નીકળ્યો ત્યારે એ લોકોએ છોકરાને મને કરીને મારા દીકરીને એના હસબન્ડને ત્યાં બોલાવી બધી કુવાડવાવાળાને બધી સાઈન બાઈન થી કરાવ્યા ને એ લોકો ત્યાં કરાવ્યા રાખજો. કુવાડા પોલીસ ઇન્સ્પેક્ટર છે ને રજિયા સાહેબ, એને મેં પૂછ્યો તો તેથી તમે કહો ને તમે આવ્યા હતા હમણાં 2 દિવસ પહેલા,
મેં કીધું તો ઓલી મારે પોસ્ટમાર્ટમની ઓરિજિનલ 4 તારીખે થયો હતો તો ઈ જોઈશું ગોંડલ પોલીસ લઈ ગઈ. તો પછી ઈ કેવી રીતે લઈ જશે કે યાના ડોક્યુમેન્ટ કેટલા બધા સભાઓની છે ને પોલીસની, તમે જોઈજો બધું બહાર તમે લોકો જ કાઢી દેવાનું તો એની ગલત બહાર આવશે. બિલકુલ રતનલાલજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 19 દિવસ બાદ રાજકુમાર જાટની કેસની અંદર એક એલસીના આધારે તપાસની ફરી એકવાર શરૂઆત થઈ છે. નવા અધિકારીઓ પણ આવ્યા છે. હવે જોવું રહેશે કે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ જે પ્રકારની તપાસની માંગ કરી રહ્યા છે તે તો એવું કહી રહ્યા છે કે અત્યારે જે આ તપાસ થઈ રહી છે એ એમને જે અરજી આપેલી હતી તેની વિપરીત દિશાની અંદર ઊંધી તપાસો થઈ રહી છે. હવે જોવું રહેશે કે આખી આ ઘટનાની અંદર શું સત્યતા બહાર આવે છે અને ગોંડલના જાટ સમુદાયના લોકો એ ગુજરાત આવી ગોંડલ ખાતે એક આંદોલન કરવાની તૈયારીની મૂડની અંદર જોવા મળી રહ્યા છે તેવી પણ વાત એ રતનલાલ જાટે જણાવી છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈને અને ખાસ રતનલાલ જાટના એ આક્ષેપોને લઈને તે ખાસ અમારા કમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.